કેમ છો? મજામાં મજામાં જઈશું, કારણ કે આપણો વ્લોગ જોતા હોય ને મજામાં જ હોય. અત્યારે આપણે જઈશું સુરતથી વલસાડ, અને વલસાડ ઉપર આ 5 કિલોમીટર સુધીની ટ્રાફિકની લાઈન છે. આ જુઓ. જો અત્યારે ફૂલ ટ્રાફિક છે, 5 કિલોમીટર સુધી છે. સુરતથી વલસાડ મુંબઈ વાળો નેશનલ હાઈવે. આગળ જઈને હમણાં જોઈ લઈ શેના લીધે ટ્રાફિક થઈ છે. આ છે બ્રિજ ઓવર ખાડી. અમેથી આવે છે ટેમ્પો. આ છે અહીંયાના ઘર. હજી તમે જોવો આ બધી ફૂલ ટ્રાફિક. ટ્રકની લાઈન લાગી ગઈ છે. આ છે અહીંયાના ગામડા. આ છે અહીંયાના લોકલ નાના નાના ગામડા. અને આ છે રોડ બનાવવાનું મશીન. બધા બેઠા છે અહીંયા. આરસીસી નો રોડ છે. આ કામ ચાલુ છે એવું લાગે. હજી 1 કિલોમીટર ટ્રાફિક છે એમને. પુલમાં પડ્યું ગાબડું એવું છે. હજી આપણે 1 કિલોમીટર જેટલું હાલવાનું છે ને આગળ છે ગાબડું. પુલમાં એવું અમને બધા ટ્રક ફસાણા છે. કોને વિપુલ ને ટ્રાફિક ફૂલ છે હો. પણ ટ્રાફિક એટલે ટ્રાફિક છે. જો આ 4 કિલોમીટર ની બદલે 8 કિલોમીટર તો થઈ ગયું છે. બધી લાંબી લાઈન. નદીમાં પાણી ફૂલ જાય છે. આપને એમ ગુડ મોર્નિંગ સારું થાય, ગુડ મોર્નિંગ બગડી ગયું હોય. આ બાજુ રસ્તો બંધ છે. સિંગલ લાઈન ચાલુ છે ને એટલે ટ્રાફિક વધારે. આ રસ્તાનું કામ ચાલુ છે અત્યારે, એટલે અહીંયા સિંગલ પટ્ટીનો રસ્તો છે ને એટલે ટ્રાફિક વધારે. આ બધું
ટ્રાફિકનું કારણ છે આવડું આ રસ્તો બને નહીં. અહીંથી હવે કંઈક ટ્રાફિક રસ્તો ખાલી.